નમસ્કાર, હું ગજેન્દ્ર શેખવા. આજ રોજ સવારમાં પેપર વાંચ્યું એટલે ઉના તાલુકાનું ખાપડ ગામ ત્યાંનો એક સ્કૂલનો કિસ્સો જોયો કે સરકારી સ્કૂલ હતી. એમાં શિક્ષક 7 વર્ષમાં અભ્યાસ કરતા બાળકને એના માટે દારૂની બોટલ લેવા માટે પૈસા આપે છે. નાનું ચપટા જેવું છે અને કંઈક 20 રૂપિયા કીધું છે કે તને 20 રૂપિયા વાપરવા આપો એટલે દારૂની બોટલ લે. એટલે કદાચ એનો નિત્યક્રમ પણ હોય એમ. અવારનવાર શિક્ષકો એ સ્કૂલના જે ભાઈ શિક્ષક રહ્યા એ વિદ્યાર્થી પાસે કદાચ મંગાવતા હશે. એટલે આ કિસ્સો તો ઉજાગર થયો એટલે આપણને ખબર પડી કે આવું થયું. તો આ છે ને એક અન્ય જે સારા શિક્ષકો છે ને એને લાંછન લગાડતો કિસ્સો કહેવાય આ. અને શિક્ષક અને વિદ્યાર્થીની વાતમાં મને એ જૂના દિવસો યાદ આવે છે, તફાવત અત્યારે અને ત્યારના વિદ્યાર્થી અને અત્યારના વિદ્યાર્થી વચ્ચેનો તફાવત. આપણા જમાનામાં એવું હતું કે સ્કૂલે જઈને એટલે આપણા વાલીઓ મા બાપ એમ કહેતા કે છોકરાને મારજો, તમ તારે ટીપી નાખજો, પણ હાળો ભણતો નથી, આને છે ને લેસન કરાવજો, શીખવાડજો. અને ત્યારનું ભણતર છે એ થોડુંક હળવું પણ હતું હાવ. અને આમ વાંકા રાખીને અને આ ઉપર ફૂટપટ્ટી મૂકે અને ફૂટપટ્ટી હેઠી પડી જાય ને તો એક લાકડી મારવાની, એવા શિક્ષકો હતા. છતાં શિક્ષકોની ફરિયાદ કોઈ દિવસ વાલી કરતા નહીં પહેલાં. તો અત્યારે ઘણું શિક્ષણમાં પણ ઘણો ફેરફાર થઈ ગયો. શિક્ષણ વજનવાળું થઈ ગયું, દફતર વજનવાળા થઈ ગયા. આપણે મોટાનો ઉપાડી ગઈ એટલા વજનના તો ચોપડા હોય છે. આપણે છોકરાઓને તેડવા જઈએ સ્કૂલે ત્યારે જ્યારે બેગ લઈને ત્યારે હારા અશક્ત વડીલ હોય ને તો એ દફતર ન ઉપાડીએ કે અત્યારના વિદ્યાર્થીનું. એવડા તો ચોપડા વજનવાળા ને એવડા થેલા થઈ ગયા, બેગ વજનવાળા થઈ ગયા. અને સ્કૂલેથી આવતા એટલે ઘરે આવો એ સમયની વાત છે. એટલે રોટલી હોય, બપોરની રોટલી. બપોર પછી જો આવે સ્કૂલેથી તો બપોરની રોટલી હોય, એના ઘી ચોપડે અને માથે ખાંડ ભભરાવીને અને આ ભૂંગળું વાળીને આપી દેવાનું. એટલે ભૂંગળું ખાતા શેરીમાં રખડતા ભૂંગળું ખાતા અને ગોળ કેરીનું આથણું ત્યારે આવતું. એટલે ઘરે આવીને રોટલી ને રોટલો ને ગોળ કેરીનું આથણું અને અથવા ગોળ, એટલે એ નાસ્તો હતો. અને સૂરમું છોડી દેતા, જ્યારે ભૂખ લાગે એટલે સૂરમું છોડી દેતા. તાળીમાં 1-2 રોટલી છોડી દે, થોડોક ગોળ નાખે ભૂકો કરીને અને ઘી નાખીને સૂરમું છોડી દેતા. તોય છોકરાઓ ટાસકા જેવા રહેતા. અત્યારે તો કેટલી પ્રકારના કુરકુરા ને પડીકા આવું બધી છોકરાઓની ડિમાન્ડ હોય છે. અને નાસ્તાના બોક્સમાં કુરકુરા પડીકા ને એવું બધું લઈ જાય છે. તો અત્યારના છોકરા તકલાદી તડકે ઊભા ન રહી શકે. અને પહેલાં કેવા હતા તમે દિવાલે ભટકાઈને પાછા પડે તોય કાંઈ થતું નહીં. એટલે પહેલાંમાં એટલે આપણે આવી ગયા 30-35-40 વર્ષ પહેલાં જ્યારે સ્કૂલે જતા ત્યારે આ વર્ણન હતું. ઘરેથી છોકરાને કમ્પ્લીટ આમ બાબલા જેવો તૈયાર કરીને મોકલે, પાવડર અહીંયા કાળું એક ટીલું કરી દે, નજર ન લાગે એટલે આંજીને મોકલતા. અત્યારે નથી ટીલું જોવામાં આવતું, નથી આંજણ જોવામાં આવતું. જેમ તેમ તૈયાર કરીને જેવા તેવા અત્યારમાં સવારમાં ઉઠાવે તો પહેલાં તો વડીલ જ પહેલાં તો ઉઠી જતા હતા, મા બાપ જ ઉઠી જતા વહેલા. અને વહેલા ઉઠીને કામ કરવાનું, દૂધાણા હતા એટલે ગાયું દોવાની, પછી છોકરાઓને તૈયાર કરીને સ્કૂલે મોકલી દેતા. પણ અત્યારે તો છોકરાઓ વહેલા ઉઠી જાય છે અને વડીલો મોડા ઉઠે એવું થઈ ગયું છે. લગભગ જાજી એવી પરિસ્થિતિ છે. એટલે એ છોકરાઓ એની રીતે નિશાળે વ્યા જાય, અડધા પડતા નીંદરમાંથી જાગ્યા હોય, મોબાઈલ રમતા હોય, એમાંથી થોડું ઘણું લેસન કરતા હોય, એમાંથી ભણતર પાછું ઊંચું આવી ગયું. પછી સ્કૂલે જાય ને નાસ્તામાં લગભગ કાંઈ વેફરના પડીકા અને કાંઈ ઓલો પેકિંગવાળો નાસ્તો, સૂરમાં ને એવું બધું ગયું. માંડવી પાક, અડદિયા આવું બધું નાસ્તામાં બહુ ઓછું દેતા હશે ઘણા સગવડતા પ્રમાણે, પણ ઓછું થઈ ગયું. સીધા પડીકા કોઈને મહેનત નથી કરવી એમ. પણ હવે ભવિષ્યમાં બાળક છે ને એ તકલાદી થઈ જાય એટલે એ તકેદારી પણ રાખવી પડે. અને બીજું કે આજે શિક્ષક જે છે એમણે દારૂની બોટલ લેવા મોકલા, તો એવા શિક્ષકો જે કુટેવવાળા હોય એને હું એવું કહેવા માગું છું કે તમને છે ને ગુરુ સમાન માનતા હોય છે. વડીલ મા બાપ એમનો તમારો ભરોસો કરીને સ્કૂલે બાળકોને મોકલતા હોય છે. અને ત્યારે તમે જો આવી હરકત કરો તો તમે શું એને વ્યસન બાબતથી કે શિક્ષા આપો કે હું એને તમે શીખવાડો એમ. એટલે એ થોડોક જે આ કિસ્સો છે એ થોડોક જાગૃતતા લાવવા માટેનો પણ કિસ્સો છે. એમાં મા બાપે પણ વિચારવું જોઈએ ત્યારનું ભણતર કેવું હતું. અત્યારના વાલીઓ પણ બદલી ગયા કે પહેલાં વાલીઓ એમ કહેતા મારો હોય એટલો મારજો પણ મારો છોકરાને તમતાર ભણાવજો. હવે અત્યારે કાંઈ કહેવાતું નથી. એટલે શિક્ષકોએ બહુ બીવે છે. તો અમુક જગ્યાએ પાસે એવા કિસ્સા બને છે કે શિક્ષકો લાકડીઓ મારીને સાંભા પડી દે, પછી પેપરમાં વાંચી છે ને પછી વાલીઓ ફરિયાદ કરે છે. પણ એ જે શિક્ષા ત્યારે હતી ત્યારે મા બાપે મારતા, ટીંગાટોળી કરીને નિશાળે લઈ જતા હતા. આવા આપણે કિસ્સા જોયેલા છે. ને ત્યારે શું હતી ફરિયાદ આવતી હતી કે તમારો છોકરો ભાઈ પેન ખાય છે, છોકરીઓ હોય તો કે ભૂતળો ખાય છે. ભૂતળો પહેલાં ખાતા હતા એ થોડુંક
એવું ગણાતું કે ભાઈ ભૂતળો બહુ ખાય છે. કારણ કે એટલે પહેલાંની આખી વાત અલગ છે અને અત્યારની આખી અલગ છે. અત્યારે તો ઘણી સ્કૂલોમાં હવે પડીકાની લગભગ મનાઈ કરેલી છે કે પડીકા તૈયાર પેકિંગવાળા ન દેવા, તો નીચે ઘરેથી ખોલીને આપે છે લંચ બોક્સમાં અને પડીકા એમાં છૂટા નાખી દે છે. એટલે કે પેકિંગવાળું નહીં તો એમાંથી પડીકામાંથી છૂટું કરી નાખે. પણ પૌષ્ટિક આહાર બાળકોને જે દેવો એ ખૂબ જરૂરી છે. ઘરે બનાવેલું મમરા પૌવા હોય, અડદિયા હોય કે માંડવી પાક હોય, માંડવી પાકના 1-2 બટકા છે કે ઘરે બોલાવીને તમે ચૂરમું ચોળીને આપો તો પણ એ છોકરાઓ જે અત્યારે ટાસ્કા જેવા આપણે કહીએ ને કે અત્યારે 70 વર્ષે પૂગ્યા તો હાલે ચાલે છે ને કામ કરે છે ને 80 વર્ષના બાબા કામ કરે છે ને, એ બધી પહેલાંના ખોરાક એવા હતા. અને અત્યારના ખોરાક જે છે એ હવે તકલાદી ખોરાક થઈ ગયા છે. અને એની સામે અમુક આ શિક્ષકો જ્યારે મને એવો વિચાર આવે કે જ્યારે આવા શિક્ષકોનો કિસ્સો જોઉં ને કે દારૂ લેવા માટે બાળકને મોકલે ને તો એ કઈ રીતે પાસ થયા છે. ક્યારેક જ્યાં પેપર ફૂટે ને એવું બધું થાય છે ત્યારે આપણને એવો વિચાર આવે કે આવી રીતે કોઈ પાસ થઈ ગયેલા આમાં નથી આવી ગયેલા ને તો જ એને આવા સંસ્કાર આવે કે સ્કૂલેથી બાળકોને આવું બધું દારૂ લેવા મોકલે ને આવું બધું કરે. એટલે એ તપાસનો એક વિષય છે અને એ તપાસ થવી જોઈએ કે જે આવા જે લંપટ શિક્ષકો જે ક્યારેક પકડાય છે તો એ કેવી રીતે પાસ થયા છે, ખરેખર એનું ક્વોલિફિકેશન હતું કે નહીં અને કઈ રીતે પાસ થયા છે એની પણ તપાસ થવી જોઈએ. એટલે હવે ખાસ કરીને જ્યારે હવે પરીક્ષાઓમાં એ એક તકેદારી રાખવી બહુ જરૂરી છે. ત્યારે એવા લોકો પાસ થઈ જાય ને સિસ્ટમની અંદર ત્યારે આવી બધી તકલીફો થાય છે. બસ નમસ્કાર, મારે આ જ વાત તમને કરવાની હતી.